આજ રોજ શનિવાર તારીખ 21/12/2024ના દિવસે બહાઉદ્દીન સરકારી આર્ટ્સ કોલેજ જૂનાગઢના કવચ પ્રોગ્રામ અંતર્ગત સાયબર ક્રાઇમ સેલ દ્વારા માનનીય આચાર્ય શ્રી ડોક્ટર જે.આર. વાંઝા સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલના અધ્યક્ષ ડોક્ટર ભાવનાબેન ઠુમ્મર તથા સભ્ય ડોક્ટર જિગ્નેશ કે કાચા દ્વારા વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ વિશેની તથા સાયબર ક્રાઇમ રોકવા અને સાયબર ક્રાઇમ કઈ રીતે થઈ શકે તે માહિતી આપવામાં આવી હતી અને સાથે પોસ્ટર મેકિંગ સ્પર્ધા યોજવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારના ઘણા બધા પોસ્ટર દોરીને ચિત્રો દ્વારા જુદા જુદા સાયબર ક્રાઇમને લગતા મુદ્દાઓનો ઉલ્લેખ કરી અને આજની સ્પર્ધામાં ભાગ લીધો હતો. એક છે કે આ સોશિયલ એન્જિનિયર કે જે આ ટેકનિકલ જે કામ કરી રહ્યા હોય છે એ લોકો દ્વારા જે ડેટા બધો એને ખબર જ હોય છે. આપણે કંઈક કામ કરવા માટે જઈએ તો એ લોકોને ડેટાની ખબર હોય છે, તો એના દ્વારા એ કંઈક ને કંઈક સ્કેમ કરી શકે. અધરવાઇઝ કે જો ઈચ્છે તો કરી શકે. તો એના કારણે પણ અત્યારે સાયબર ક્રાઇમ ઘણા વધી રહ્યા છે, કેમ કે આપણી પર્સનલ આપણી જે માહિતીઓ છે એને આપણે શેર કરી હોય છે, તો એના દ્વારા એ કંઈક ફ્રોડ કરી શકે છે. સેકન્ડ છે પાસવર્ડ. તો અત્યારે આપણી એક એપ છે સોશિયલ મીડિયાની અંદર, આપણે એપનો યુઝ કરી રહ્યા છીએ. એમાં પાસવર્ડ ઘણા એવા વીક પાસવર્ડ હોય છે કે જેના લીધે તેઓ આપણી આઈડી છે એ હેક કરી શકે છે અને એનાથી પણ આપણે બ્લેકમેલ કરી શકે છે. એના લીધે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે. હેકર, આ પાસવર્ડની વાત કરી કે જેવી રીતના હેકર એવી રીતના હેકર છે એ એની રીતે જે આ બધો ડેટા મેળવે છે. કોઈ દિવસ હેલ્પલાઇન નંબર છે એમાં તમે ફોન કર્યો છે ક્યારે? હજી સુધી તો નથી. પછી કોઈને ઓટીપી ને એવું આપો છો? ના, ઓટીપી ના નથી આપતા. કોઈ લિંક આવે તે ખોલવાની ના હોય. હા, એવી રીતના સેન્ડ કરે છે અને આપણને બ્લેકમેલ આપણે જાણતા કરવાની. નથી જેવી લિંક ના ખોલાય. એના વિચાર ક્યાંથી આવેલો કે આ રીતનું આપણે કરવું? આ ટાઈપ્સ ઓફ સાયબર ક્રિમિનલ્સ એવું લીધું છે ને જે કે આ જે કૃતિ કરવી છે એનો વિચાર ક્યાંથી આવેલો? અત્યારે જે અમને જ્યારે બોલ્યા ને અહીંયા કે તમારે આવી રીતના કરવાનું એટલે છે. ગાઈડન્સ આપવામાં આવ્યું છે કોઈ જાતે તમે? ના, ગાઈડન્સ તો નથી આપ્યું. મેડમ અમને કીધું કે આ બેસ્ટ પડ્યું છે તો તમે આવી રીતના કંઈક બનાવો. પછી અમે ટ્રાય કરી. અમે જેવી રીતના બનાવવાનું હતું ને એ ટોટલ અલગ આખો અલગ જ આઈડિયા હતો, પણ એને પછી અમે આમાં કન્વર્ટ કરી. દાખલા તરીકે તમે આપણા મોબાઈલથી વાત કરી કે મોબાઈલ ગુમ થાય તો 3 કલાકમાં કોઈ જે માણસ લઈ જાય ને એની પાસે કરી શકે થોડાક સમય પહેલાં જેને મોબાઈલ લીધો છે એ કોઈ લિંકમાં જાય છે તો એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાને બદલે એ ઓફલાઈન જવા માંગે છે. પણ ઘણી બધી એવી વેબસાઇટ છે, લિંક છે 1930, એમાં તમે કોલ કરીને લખાવ્યો કે કમ્પ્લેન ઓનલાઈન આ 2 વેબસાઇટ છે એની ઉપર જઈને તમે કરી શકો. એમાં ખાલી રજિસ્ટ્રેશન કરવામાં કઈ પ્રોસેસ હોય છે એ બધું એ લોકો સામેથી નથી કહે, ખાલી આપણે કોલ કરવાની આવે. પણ કેવા માણસો એટલા બી જાય છે કે કોલ કરવાની બદલે એ સમસ્યાને સામે જવાને બદલે એ સોલ્વ કરવાનું નથી કરતા, એની બદલે એ ઓફલાઈન જવા માંગે. ઓફલાઈન કરતાં સાયબર ક્રાઇમ જે ઓનલાઈન થાય છે એનું શું કહેવાય, જેમ કે એનો સોલ્યુશન એવો ઓનલાઈન જ મળી જ જાય છે આપણને. આ જે સોશિયલ એન્જિનિયરિંગ કે વધારે પડતા માહિતીમાં એ હેક કરીને આપણે કંઈ પણ વસ્તુ એના દ્વારા આપણને થાય છે ઘણી વખત કે ઓનલાઈન લિંકો છે, પછી ઓનલાઈન ઘણી બધી એવી એપો આવે કે આપણે ફ્રોડ થઈ જાય અને એના કારણે આપણે શિકાર બનીએ છીએ. હા, સોશિયલ મીડિયા. હા, મોબાઈલ યુઝ કરીએ. મોબાઈલ તો જાણે કે જીવાદોરી જેવું થઈ ગયું છે. એના વગર હાલે એના વગર એક સેકન્ડ બી આપણને ના ચાલે. જીવાદોરી નો કહેવાય. એટલે આમ જોઈએ ને તો કઈ રીતે છે. પછી વાયરસીસ આવે. વાયરસીસથી બચવા માટે ટ્રસ્ટેડ જેને જે એપ્લિકેશન ઉપર આપણે ભરોસો કરી શકીએ એવી એપ્લિકેશનને યુઝ કરવાની. પછી દરેક લિંક ગમે તે આવે તેને ઓલી ક્લિક નહીં કરવાની, પહેલાં જોવાનું, નહીં તો તમે લિંકના લીધે ફસાઈ શકો છો. અને સ્પામિંગ થાય એને રોકવા માટે સાયબર યુઝર્સ જે લોકો આપણે બચાવી શકે એની હેલ્પ લેવી જોઈએ. અને સાયબર ક્રાઇમ માટે હેલ્પલાઇન નંબર છે 1930 અને તેની વેબસાઇટ છે
તેનો આપણે સંપર્ક કરવો જોઈએ જ્યારે આપણે જરૂર પડે ત્યારે. અને જે આપણે ધારા વર્ષથી આપણે જે મૂડી બનાવી હોય આપણી અને એ 20 વર્ષથી આપણે બનાવતા હોય અને એને બિલ્ડ કરતા હોય, પણ એ સાયબર હેકર્સ જે લોકોને એને ભાંગવા માટે જાજો સમય નથી લાગતો, એક ફ્યુ મિનિટ્સ એટલે થોડીક જ મિનિટમાં એને તોડી શકે છે. એટલે એપ્લિકેશનનો ટ્રસ્ટ કરવો કે આ ટેકનોલોજીનો ટ્રસ્ટ કરવો એ ખરાબ નથી, પરંતુ એની ઉપર ટ્રસ્ટ કરતાં પહેલાં વિચારવું અને જોવું કે તે કેવું છે અને કઈ રીતે. જેમ કે કોઈ પણ લિંક છે, ઓટીપી છે, એના દ્વારા આપણને ફ્રોડ થતા હોય છે. આપણે છે કોઈ પણ અજાણી લિંક હોય છે એના પર ક્લિક કરીએ છીએ અને આપણે સાયબર ક્રાઇમના ભોગી બની છીએ. પછી હમણાં નવું ચાલ્યું છે કે ભાઈ કોઈ પોલીસ કોન્સ્ટેબલ છે અથવા કોઈ અધિકારી છે તે તો આપણને કોલ કરે છે વિડીયો કોલ દ્વારા અથવા કોઈ અનધર સ્પેમ કોલ દ્વારા, ને આપણને કહે છે કે ભાઈ તમારે આમ નહીં આમ શું છે, કે તમારા બાળકને કિડનેપ કરવામાં આવ્યું છે કે કોઈ વગેરે વગેરે આપણી પાસે પૈસા માગવામાં આવે છે. તો આપણે જો એનો આપણે વિશ્વાસ ન કરવો જોઈએ અને આપણે સાયબર ક્રાઇમનો ભોગી ન થવું જોઈએ. પછી આપણે જ્યારે છીએ વેબસાઇટ દ્વારા આપણે વોટ્સએપ ઓપન કરતા હોઈએ છીએ પીસીમાં કે એમાં, તો તેમાં જે વેબસાઇટ હોય છે તે અમુક જે હેકર્સ હોય છે તેના દ્વારા પણ અમુક જે વેબસાઇટ હોય છે તે બનાવવામાં આવેલી છે અને તેના લીધે પણ આપણે ક્યારેક ભોગી બની જતા હોય. અને આપણા જે ડેટા હોય છે વોટ્સએપના અથવા કે પ્રાઇવેસી એ લીક થતી હોય છે, જેમ કે જીબી વોટ્સએપ છે, અનધર વોટ્સએપ છે, એવા એન્ટીવાળા હોય મોડ એપી કે હોય એ આપણે યુઝ ના કરવા જોઈએ. અત્યારે આપણે જોઈએ કે અત્યારે ફાર્મર રજિસ્ટ્રેશન ચાલે છે ખેડૂત માટેનું, તો ખેડૂતોને ઈમેલમાં મેસેજ કરે કે ભાઈ તમારે ખેડૂતને તમારે આ રજિસ્ટ્રેશન કરવા માટે આ લિંક છે, આમાં ક્લિક કરો, તમારું થઈ જશે, તમારે ક્યાંય બહાર ટકા ખાવાની જરૂર નથી. ન હોય ખેડૂતને તો શું કાંઈ બધી બહુ માહિતી ન હોય ઓનલાઈનની, તો એ પછી બિચારા ક્લિક કરી દે. પછી એમ કહે કે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન માટે આ ડોક્યુમેન્ટ આ નાખો ઓટીપી આવશે, એ આપો એટલે તમારી જમીન તમારી પાસે થઈ જશે. એ પછી બધું કરી દે, પણ એ એના કારણે એનાથી એના બધા ડોક્યુમેન્ટ ઓલા અટેકર પાસે આવી જશે, પછી તેના કારણે ફ્રોડ થાય છે. પછી ખેડૂતો એના ખાતામાંથી પૈસા હોય બધા ઉપાડી લે છે. મેસેજ આવે, મેં ખાલી જોયું એમાં ઉપરથી જોયું છે કે તમારે લોન પે કરવાની છે, તો મેં એને પૂછ્યું કે મેં લોન લીધી હોય તો મારે કાંઈ ડોક્યુમેન્ટ તો હોય ને, લોન લીધી એમને તો કાંઈ પે ન કરવાની હોય, લોન કોઈ એમને આપી નથી, બધા ડોક્યુમેન્ટ દેવા જ પડે આપણે. એને મારા ડોક્યુમેન્ટ મને મૂકી આધાર કાર્ડ પાન કાર્ડ બધું મારી છે. તો મેં કીધું કાંઈ નહીં, તમે લોન લીધી મને આખી એનું શું કહેવાય એપ્લિકેશન બતાવો. તો એ કંઈક એમ ન હોય કે તમે લોન લીધી તો કે તમારે પેમેન્ટ કરવું પડે અને બધું, પણ કઈ રીતે. પછી તો બહુ ઘણો ટાઈમ આવ્યો, પછી સાયબર ક્રાઇમમાં મેં રિપોર્ટ કર્યો, બધું ઓનલાઈન મેં અરજી કરી, પછી બધું બ્લોક કરી દીધું. જો આમાં તમારે એક ધ્યાન રાખવાનું, એની હારે છે ને તે લાંબી દલીલ કરી નાખી એટલે કરવાની જ નહીં. એટલે લાંબી છે ને, જો એક લાલચ કોઈ દી નહીં રાખો, 50-75% આપણે લાલચમાં ક્યાંક થોડી કઈ લાલચ ગમે એની લાલચ. અને બીજી લાંબી વાત નહીં કરવાની. મને લાગે કે તમે ફોન રાખી જોતા પકડાણા છો અને તમારા ઉપર આ 100 નંબર ઉપરથી તમારો આ નંબર છે ને ફરિયાદ છે અને તમારે 24 કલાકમાં અમને રિપોર્ટ કરવાનો છે. એટલે શરૂઆતમાં જ મને એવું થયું કે શું છે આપણે કોઈ દી એમાં ન હોય એટલે કોઈ ટેન્શન ના હોય. પછી આપણે પેલો ભાઈ અહીંયા જે વોલન્ટિયર આવતું ને સાયબર ક્રાઇમ અવેરનેસમાં, એ પરમારને મેં ફોન કર્યો, બેટા મને આવું છે. તો કે મેડમ ડરવાનું પછી મેં તો એ જોગર મેડમ પીએસઆઈ છે ને આપણે સાયબર ક્રાઇમના એ આવ્યા હતા, તો એમને કીધું કે મેડમ પણ એનો કોલ કે હા એ નહીં કરવાનું ને એમને પેલું કરજો, બ્લોક કરી દો. એટલે આમે આપણે ડરી જતા હોય. મેડમ હતા, માનો કે કોઈ સ્ટુડન્ટ હોય તો ડરી જાય, માનો કે એવું ભૂલથી એનાથી એવું કૃત્ય થયું હોય હા તો તો એ ડરી જ જાય. હવે તમારું બધું આમ થાય તેમ થાય, કઈ ભોગ બની જાય. આવા અનુભવ અમારે પણ થયા છે બધા. ખોટા મેસેજ આવતા હોય, પછી એને જવાબ આપણે આપીએ. પછી હું લંડનથી આવું છું ને અહીંયા મારે બિઝનેસ કરવો છે, મારા ઉપર પણ એવા મેસેજ આવ્યા, બરાબર તમે ઇન્ડિયાના છો તો તમે મને મદદ કરશો કે કેમ? એટલે મેં હા પણ પાડી આપ્યા કે મદદ કરીશું અમે. તો કે મારી ફ્લાઇટ છે લંડનથી દિલ્હી આવવા માટે, ટાઈમ પણ જોયો, હવે ટિકિટ પણ મને મોકલી, ટિકિટ પણ મેં જોઈ કે એરપોર્ટની ટિકિટ હતી. એટલે એમાં ક્યાંય આપણને ખબર ના પડે કે આ ખોટું થાય છે, એવું કંઈ ખબર જ ના પડે. મને શંકા ગઈ કે આ જે અત્યારે બેસ છે ને તો અહીંયા આવવાનો ટાઈમ છે તો અત્યારે ફ્લાઇટમાં હશે, એટલે વિડીયો કોલ કરું મેં કીધું, અથવા ગમે ત્યાં હશે તો એરપોર્ટ ઉપર હશે તો વિડીયો કોલ એ રિસીવ ના કરે. વિડીયો કોલ રિસીવ કરે તો આપણને તરત ખબર પડી જાય. પછી એ બધું ફેક હતું ને મારી પાસે પૈસાની માગણી કરી, મારી પોતાની વાત કરી. અને કસ્ટમ અધિકારી તરીકે, કસ્ટમ ઓફિસર તરીકેનો એમાં ટ્રુ કોલરમાં નામ આવ્યું, કસ્ટમ ઓફિસર તરીકે દિલ્હી એરપોર્ટ ઉપરથી. અને મને કીધું કે આટલા પૈસા એ વ્યક્તિ તમારી જે આવી છે તમને એકને જ ઓળખે છે ઇન્ડિયામાં, અને એની પાસે આટલું સોનું છે અને જ્વેલર્સનો એને ધંધો કરવાનો છે અને આટલા પૈસા એને ટેક્સ સ્વરૂપે ભરવાના છે, 1,38,000 કેમ કઈ રકમ મને કીધી, તો આટલી રકમ તમારે પે કરવી પડે. એટલે મેં કીધું હું એને ઓળખતો નથી
અને આવી કોઈ રકમ ડેથ થઈ કે તો અમે કોર્ટ મેટર કરીશું મારે જે કરવું હોય તમે કરો અને છેલ્લે પછી 5,000ની પણ માગણી કરી વારંવાર એક પણ રૂપિયો નથી આવી એટલે આવું ઘણું બધું થતું હોય એટલે આપણે થોડું ધ્યાન રાખવાનું. તમે આટલા દબાવવા માંડો ને કામ આપણે તું કોલેજ રાજ્ય કક્ષાએ ગુંજે તમે માનો કે આ પ્રવૃત્તિ સવારે મેં કીધું ને અત્યારે આટલી કરી નાખી બહુ સારી વસ્તુ અને બધા સાહેબ આ બધા શિસ્તવાળા છે જોરદાર છોકરાઓ આકાશ કેમ છે અને આપણે ગૌરવ અનુભવવું જોઈએ આપણે કે આપણને આવી કોલેજ મળી. આ સ્પર્ધામાં ડોક્ટર જે.આર. વાંઝા સાહેબ, ડોક્ટર પી.વી. બારસિયા સાહેબ વગેરે પ્રાધ્યાપકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ કઈ રીતે તમારી સાથે થઈ શકે અને તેને કઈ રીતે રોકી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. અને અંતે ડોક્ટર ભાવનાબેન ઠુમર દ્વારા તમામ પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલશ્રી અને વિદ્યાર્થીઓનો આભાર માનવામાં આવ્યો હતો.